નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10ની અંદરમાં ગુજરાતી વિષય અને એની અંદરમાં પહેલું જ કાવ્ય જે છે વૈષ્ણવજન કાવ્ય જે છે એના વિશે વાત કરવાના છીએ. તો વૈષ્ણવજન જે છે એ કાવ્ય વિશે વાત કરીએ એ પહેલાં તમને થોડીક વાત કરું કે વૈષ્ણવજન એટલે શું સાહેબ. તો કે વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ, હરિનો માણસ અને સજ્જનનો માણસ. વૈષ્ણવજન એટલે ખાલી માત્ર મંદિરે જતો માણસ નહીં, પણ એવો માણસ કે જે કોઈને કે એના પર ભગવાન પણ જે છે એ ગર્વ કરે એવો માણસ. બરાબર. તો આવા વૈષ્ણવજન વિશે જે છે આપણે વાત કરવાની છે. તો વૈષ્ણવજન કાવ્ય શરૂ કરીએ એ પહેલાં આપણે નરસિંહ મહેતા એમના જે કવિ છે એમનો પરિચય લઈ લઈએ. અહીંયા જે વૈષ્ણવજન કાવ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર છે મિત્રો એ પદ છે. શું છે? સાહિત્ય પ્રકાર એનો પદ છે. અને એમના જે કવિ છે એ નરસિંહ મહેતા જે છે એમના કવિ છે. કોણ છે ભાઈ? તો કે નરસિંહ મહેતા જે છે એમના અહીંયા કવિ છે. બરાબર. હવે ગુજરાતી ભાષાના એવા કવિ કે જે ખરેખર આદ્ય કવિ તરીકે ઓળખાય. કયા કવિ તરીકે ઓળખાય? કે જે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખાય, કે જે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાય. બરાબર. જૂનામાં જૂના કવિ છે એટલા માટે એને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આ જે નરસિંહ મહેતા જે છે, બરાબર, એ વાત કરીએ ને સાહેબ, તો નરસિંહ મહેતા જે છે એનો જન્મ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. અને એમનો જે શું કહેવાય છે પરિચય ખાસ તો કે જુનાગઢ સાથે જે જોડાયેલો છે, કે જુનાગઢ જે છે એ નરસિંહ મહેતાની કર્મભૂમિ હતી. શું હતું ભાઈ? જુનાગઢ જે છે એ નરસિંહ મહેતાની કર્મભૂમિ હતી. બરાબર છે. ત્યાં નરસિંહ મહેતાએ રહી અને પોતે જે છે એ કાર્યો કર્યા હતા. તમને કદાચ ખ્યાલ હશે કે જુનાગઢની અંદરમાં નરસિંહ મહેતાનો ચોરો જે છે એ પ્રખ્યાત છે. બરાબર. હવે અહીંયા જે નરસિંહ મહેતા જે છે, બરાબર, એને પદના પિતા પણ કહેવામાં આવે છે. શેના પિતા ભાઈ? નરસિંહ મહેતા જે છે અને પદના પિતા. પદના પિતા તરીકે પણ નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. પ્રભાતિયાના પિતા પૂછે તમને તો પ્રભાતિયાના પિતા તરીકે પણ મિત્રો નરસિંહ મહેતા જે છે એ ઓળખાય છે. બરાબર છે. હવે નરસિંહ મહેતા જે છે એના જીવન સાથે જોડાયેલી કેટલીક રચનાઓ છે, એટલે કે જેણે જે સાહિત્ય સર્જન કર્યું એવું સાહિત્ય સર્જન જેને નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ કહેવાય, કારણ કે એના જીવન સાથે જોડાયેલી રચનાઓ હતી. બરાબર. એમાંની કેટલીક રચનાઓ જે છે એના વિશેની માહિતી મેળવીએ. કે સામળસાનો વિવાહ. કઈ કૃતિ છે? સામળસાનો વિવાહ એમની કૃતિ છે. બરાબર. સામળસા જે છે એના પુત્રનું નામ હતું. બરાબર. અને ત્યાર પછી છે હાર, પછી હુંડી અને કુંવરબાઈનું મામેરું. બરાબર. કુંવરબાઈ જે છે એમના પુત્રી હતા. અને શ્રાદ્ધ નામની કૃતિ છે. શ્રાદ્ધ નહીં, શ્રાદ્ધ. બરાબર છે. અને શ્રાદ્ધ નામની જે કૃતિ જે છે એમની કૃતિ હતી. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના એક ઉત્તમ કોટીના કવિ કહેવાય. કેવા કહેવાય? તમને એવું પૂછાય કે નરસિંહ મહેતા જે છે ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના કવિ તરીકે ઓળખાય છે, તો એ વિધાન સાચું પડે સાહેબ. તમને એવું કહેવાય કે નરસિંહ મહેતા જે છે એ ઉર્મી કવિ તરીકે જાણીતા છે. બરાબર. નરસિંહ મહેતા એટલે ઉર્મી કવિ. બરાબર. તો પણ જે છે તમારે એવું વિધાનની અંદરમાં ક્યાંય આવે પ્રશ્નની અંદરમાં તો પણ તમારે જે છે એ સાચું ઠરે. બરાબર છે. એટલે ઉર્મી કવિ તરીકે પણ તેઓ ઓળખાય છે. નરસિંહ મહેતાના ખાસ કરીને સાહેબ પ્રભાતિયા જે છે, શું છે? નરસિંહ મહેતાના ખાસ કરીને જો આપણે વાત કરીએ ને તો પ્રભાતિયા જે છે એ ખૂબ જાણીતા હતા. અને નરસિંહ મહેતાએ જે એ પ્રભાતિયા લખ્યા એણે મોટાભાગના પ્રભાતિયા જે છે મિત્રો ઝૂલણા છંદની અંદરમાં લખ્યા છે. બરાબર. નરસિંહ મહેતા સાથે જોડાયેલી કેટલી બધી દંતકથાઓ છે જે આપણા બધાના જે છે હૈયે છે. અને નરસિંહ મહેતાનું વ્યક્તિત્વ જ એવું હતું કે એની જે દરેક દંતકથાઓ જે છે આજની પેઢી પણ જે છે પોતાના હૈયે જે છે રાખીને બેઠી છે. 15મી સદીની અંદરમાં, કઈ સદીમાં થઈ ગયા ભાઈ? તો કે 15મી સદીમાં થયેલા આ કવિ જે છે એને હાલ 21મી સદીની અંદરમાં પણ આપણે મિત્રો ભણીએ છીએ. તો એણે એવું કાંઈક ઉત્તમ સર્જન ગુજરાતી સાહિત્યને આપ્યું છે કે જેના કારણે આપણે આજે એને આટલા વર્ષો પછી પણ છે યાદ કરીએ છીએ. એના પ્રભાતિયાની વાત કરીએ તો ભોળી રે ભરવાડ જળ કમળ છાંડી જાને, જાગને જાદવા તું જ વીન દેનું ચરાવા, કોણ જાશે અને જાગોને જશોદાના જાયા અબ તો ભોર ભઈ. અને આવી સરસ મજાની રચનાઓ એટલે કે પ્રભાતિયા જે છે એમણે આપ્યા છે. અને આ પ્રભાતિયા જે છે ને સાહેબ એની વાત કરીએ ને તો આ પ્રભાતિયા જે છે એ નરસિંહ મહેતાના
અનેક પદો જે છે આવા પ્રભાતિયા જેવા જે સદીઓથી જે છે એ ગુજરાતી પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. અને એમાંનું આજનું આ જે ચેપ્ટર આપણે ભણવાના છીએ વૈષ્ણવજન, અને એ ચેપ્ટર જે છે ગાંધીજીના અતિ પ્રિય ભજન હતું. કારણ કે આ જે વૈષ્ણવજન કાવ્ય છે એ જ નહીં, પણ નરસિંહ મહેતાના જે મોટાભાગના કાવ્યો છે એ ભારત અને ભારતની બહાર એટલે કે વિશ્વની અંદરમાં પણ વ્યાપેલા કાવ્યો છે. બરાબર છે. અને એ જાણીતા કાવ્યો છે, અને ખાસ કરીને એમાંનું વૈષ્ણવજન કાવ્ય. મિત્રો બરાબર, હવે આગળ જોઈએ આપણે કે આ પદમાં સાચા ભક્ત એટલે કે વૈષ્ણવના લક્ષણો દર્શાવ્યા. શું કીધું છે કે સાચો ઈશ્વરનો ભક્ત કેવો હોય એના લક્ષણો છે અહીંયા દર્શાવ્યા છે. આ પદમાં મહાત્મા ગાંધીની દૈનિક પ્રાર્થનાનો ભાગ હતું. હવે આ જે પદ છે ને, આ ભજન જે છે ને, એ મહાત્મા ગાંધી જે છે એની દૈનિક પ્રાર્થના જે છે એનો એક ભાગ હતું. તેમજ આ પદની અંદરમાં વર્ણવેલ વૈષ્ણવજનને 71 પેઢીઓ બરાબર તારનાર તરીકે વર્ણવવામાં આવે છે. બરાબર, કે અહીંયા શું વાત કરી છે તો કે આ પદની અંદરમાં એવું કીધું કે જે આ પદની અંદરમાં જે વૈષ્ણવજનના ગુણો દેખાડ્યા છે એ જેમની અંદરમાં હોય ને એ 71 પેઢી જે છે તારી દઈએ, કે એક વૈષ્ણવજનના સાચા વૈષ્ણવજનના દર્શન છે એ કરીએ તો 71 પેઢી જે છે તરી જતી હોય છે. સંસ્કૃતની અંદરમાં એમના માટે એક મસ્ત ઉક્તિ છે સાહેબ, કે એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે જે છે કેવા છે, એક જ છે, પણ એ આપણને અલગ અલગ સ્વરૂપે દેખાય છે. બરાબર, એમાં નરસિંહ મહેતા જે છે એ અહીંયા સાચા વૈષ્ણવજનની અંદરમાં ક્યાંક પરમાત્માના જે છે અંશો જે છે એ દેખાતા હોય, કે પરમાત્માની નજીકનો કોઈ માણસ છે એના લક્ષણોની અહીંયા જે છે આ કાવ્યની અંદરમાં વાત કરી છે. બરાબર છે. ચાલો અહીંયા આગળ આપણે વિશેષ વાત કરીએ ભાઈ. તો આ જે કાવ્ય છે એની અંદરમાં અહીંયા છે શબ્દની સમજૂતી લઈ લઈએ ભાઈ. પહેલાં શબ્દની સમજૂતી લઈ લઈએ. બરાબર, હવે આ કાવ્યની અંદરમાં સકળ શબ્દ આવે છે. શું છે સકળ શબ્દ? સકળ એટલે શું તો કે બધું અને સઘળું થાય. ત્યાર પછી પીડ એટલે શું તો કે પીડ એટલે પીડા અને દુઃખ થાય. પરાયું એટલે તો કે બીજાનું અને પારકું દુઃખ, હે ને, બીજાનું અને પારકું દુઃખ જે છે એ લેવાની વાત છે. તૃષ્ણા એટલે લાલસા અને ઈચ્છા. જ્યારે જનની એટલે જન્મ આપનાર માતા, જનેતા જે છે. બરાબર, એટલે અહીંયા કાવ્યની અંદરમાં કીધું કે ધન ધન જનની તે ની રે, હે ને, એટલે એ આ જન્મ આપનાર માતા જે છે એને ખરેખર ધન્ય છે. બરાબર, ત્યાર પછી જીવા એટલે કે જીવ. અહીં વાણી જે છે એનો ઉલ્લેખ કર્યો છે. અને બીજા શબ્દોની અંદરમાં તળપદા શબ્દોની અંદરમાં એને જીહવા પણ કહેવાય. બરાબર, તો તમે જોજો ક્યાંય આવે તો તન એટલે શરીર અને દેહ, અને કાયા પણ થાય. શું થાય ભાઈ? કાયા પણ થશે. વણ લોભી, શું કીધું છે? વણ લોભી એટલે કે લોભ વિનાનું. બરાબર, તો આ બધા જ શબ્દો છે તમારે યાદ રાખવાના છે. હવે અહીંયા જે છે આ તળપદા શબ્દો છે. કેવા છે? તળપદા શબ્દો એટલે કે તમને પૂછાતા હોય ને એવું પૂછાય કે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. શું આપો? શિષ્ટ રૂપ આપો. આસે એટલે કે લાવે, વાચ એટલે કે વાણી, અને કાચ એટલે અહીંયા કાયા. અહીં ચારિત્રનો ઉલ્લેખ જે છે કરવામાં આવ્યો છે. ધન એટલે કે ધન્ય, અને જે ભાગ્યશાળી છે કે ધન ધન જનની તેની રે, એટલે કે ખરેખર એમની માતાને જે છે ધન્ય છે, કે એવી ભાગ્યશાળી માતાને જન્મ છે કે જેમના ઉદરમાંથી જે છે કે જેમના ઉદરે જે છે આવા સાચા વૈષ્ણવજન છે એ જન્મા છે. હે ને, નવ એટલે ના અને નહીં. અહીંયા કેટલીક જગ્યાએ છે ને નરસિંહ મહેતાએ નકાર શબ્દના ઉપયોગ દ્વારા જે છે કાવ્યની અંદરમાં ચમત્કૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. તો ભો એટલે કહે અને બોલે. જાલે એટલે કે પકડે અથવા તો લે. કેની એટલે કોઈની. ત્યાર પછી છે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે. વિરુદ્ધાર્થી શબ્દોની અંદરમાં કીધું છે ઉપકાર, તો એનો અપકાર થાય. અસત્ય તો કે સત્ય. મળલોભી તો કે લોભી, અને અભિમાન તો કે નિરભિમાન. રૂઢિપ્રયોગ આપ્યો છે તાળી લાગવી, તો તાળી લાગવી એટલે એકતાન થવું. અહીંયા જે છે સાચો વૈષ્ણવજન છે ને એ ભગવાનના નામની તાળીની અંદરમાં જે છે એટલે કે ભગવાનના નામની સાથે જે છે એકતાન થઈ ગયો છે. બરાબર, એટલે એને તાળી લાગી ગઈ છે. એને બીજા ભગવાન સિવાય એને બીજું કશું જ દેખાતું નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાતો હોય તો લોભ વગરનો એને શું કહેવાય તો કે વણ લોભી. જો અહીંયા વણ છે એ પણ લોભી ખરો, પણ કેવો? વણ લોભી, એટલે કે જેને લોભ નથી તેવો. વણ જે છે એ પણ નકાર દર્શાવે છે અહીં. બરાબર, ચાલો ત્યાર પછી છે સમાન દ્રષ્ટિ રાખના, એટલે કે સમ દ્રષ્ટિ, એટલે કે જેની સમાન દ્રષ્ટિ જે છે એવો. બરાબર, તો આયા જે છે આ શબ્દાર્થો જે છે, રૂઢિપ્રયોગો છે, શબ્દ સમૂહો જે છે એ બધા તમારે યાદ રાખવાના છે. અને આ બધા જ જે છે એ અલગ અલગ પરીક્ષાઓની અંદરમાં છે એ ઘણીવાર પૂછાતા હોય. હવે અહીંયા મસ્ત મજાનું એક આપણું પદ છે, પહેલું પદ છે નરસિંહ મહેતાનું. બરાબર, દરેક પદને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દરેક પદ જે છે એને અહીંયા આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. શું કહે છે કે વૈષ્ણવજન એટલે શું તો કે
ભગવાન વિષ્ણુનો માણસ, જન એટલે લોકો, ભગવાન વિષ્ણુનો માણસ, માણસ કહી શકીએ આપણે, માણસ એટલે અહીંયા શું થાય તો કે જન ભાઈ, વૈષ્ણવ એટલે ભગવાન વિષ્ણુનો માણસ. તેને રે કહીએ, કોને કહેવાય તો કે જે પીડ પરાઈ જાણે. પીડ એટલે શું તો કે પીડ એટલે સાહેબ દુઃખો, અને પરાઈ એટલે બીજાના. તો કે અહીંયા ભાઈ સાચો વૈષ્ણવજન કોને કહેવાય કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, જે બીજાના દુઃખોને જાણે છે, પર દુઃખે ઉપકાર કરે. બીજાના દુઃખો ઉપર છે ને, બીજાના દુઃખો જે છે જોઈને ઉપકાર કરે. શું કરે છે? તોય ક્યારેય જે છે તોય એટલે કે તોય ક્યારેય છે મનની અંદરમાં અભિમાન છે લાવતો નથી. આણે એટલે કે લાવવું. અને એના કારણે ક્યારેય મનમાં જે છે અભિમાન લાવતો નથી. બરોબર છે. એટલે મૂળ અહીંયા શું કહેવા માંગે કે વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એને કહેવાય કે જે બીજાના દુઃખો જાણે અને એ દુઃખો જે છે એ જાણ્યા પછી પર દુઃખે, બીજાના દુઃખે જે છે એની ઉપર ઉપકાર કરે. હે ને? પછી તો કે મન અભિમાન ના આણે રે, છતાં પણ ક્યારે મનની અંદરમાં જે છે અભિમાન લાવતો નથી. આવા વૈષ્ણવજન છે. બરાબર. અહીંયા ટૂંકમાં આ કાવ્ય જે છે ને, આ કાવ્યની અંદરમાં વૈષ્ણવજનના વિવિધ ગુણો જે છે એની વાત કરી છે કે વિવિધ જે લક્ષણો જે છે ને વૈષ્ણવજનના, વૈષ્ણવજન જે કહેવાય છે ભાઈ સાચું વૈષ્ણવજન, એના લક્ષણોની જે છે વાત કરવામાં આવી છે. બરાબર. જો હવે અહીંયા જે છે આપણે આ કાવ્ય જે છે એની પહેલી પંક્તિ છે જોઈ, પહેલું પદ જે છે સમજ્યા. ત્યાર પછી આપણે જે છે એ બીજું પદ છે જોઈએ કે સકળ લોકમાં સહુને વંદે. સકળ એટલે શું? સકળ એટલે શું સાહેબ તો કે ભાઈ સકળ લોકમાં શું કીધું છે? સકળ. સકળ એટલે સમગ્ર, લોક એટલે જગત, સમગ્ર જગતની અંદરમાં સૌને વંદે, બધાને છે શું કરે છે? સૌને વંદે એટલે કે બધાને વંદન કરે છે ભાઈ. હે? અને નિંદા ન કરે કેની રે, કેની એટલે કોઈની. બરાબર. અને ક્યારેય કોઈની નિંદા કરતો નથી ભાઈ. આવો વૈષ્ણવજન હોય. આ એના ગુણો જે છે એની વાત કરી. પછી તમારે લખવાના કે આમાં કેટલા કેટલા ગુણો જે છે એની વાત કરી છે. આરોઆર નોંધ કરતું જવાનું ભાઈ. હે ને? નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન રાખે. વાચ એટલે શું સાહેબ અહીંયા તો કે વાચ એટલે જે છે અહીંયા વાણી થશે, કાચ એટલે ચારિત્ર થશે. બરાબર. ચારિત્ર્ય જે છે અને મન નિશ્ચળ રાખે. મન છે એનું કેવું નહીં? અડગ રાખશે, અડગ. હે? ધન ધન જનની તેની રે એટલે કે એમની જનેતાને છે ધન્ય છે. હવે આખે આખા પદને પાછું આપણે સમજશું. હા, શું સમજશું તો કે ભાઈ સકળ લોકની અંદરમાં સાચો વૈષ્ણવજન છે ને બધાને વંદન કરશે, કે વંદન કરે છે અને ક્યારેય કોઈની નિંદા જે છે પોતે કરતો નથી. વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. વાચ એટલે કે વાણી, કાચ એટલે કે ચારિત્ર. એટલે વાચ કાચ નિર્મળ રાખે એટલે કે નિશ્ચળ રાખે. અમુક જગ્યાએ નિર્મળ કીધું છે, અમુક જગ્યાએ નિશ્ચળ કીધું. તો વાચ કાચ જે છે એટલે કે એનું ચારિત્ર અને વાણી જે છે બેય શુદ્ધ રાખે. બરાબર. આવો જે વૈષ્ણવ જે છે એની ખરેખર જનેતા જે છે એને છે એ ધન્ય છે, ધન્ય છે. બરાબર. એટલે સાચા વૈષ્ણવજનના આ બધા જ લક્ષણો જે છે એ આપણી સામે છે. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા જોઈએ તો ત્રીજું પદ છે. આપણે બીજા પદની વાત કરી. ટોટલ અહીંયા 5 પદ જે છે લેવામાં આવ્યા છે અને એની અંદરમાં જે છે હવે આપણે ત્રીજા પદની વાત કરશું. કયા ત્રીજા પદની વાત કરશું? હા, કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. હવે સમદ્રષ્ટિનો અર્થ શું થાય તો કે સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિવાળો. કેવો ભાઈ? સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિવાળો. દરેક વ્યક્તિ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે. પછી તૃષ્ણાઓનો, બરાબર, એટલે કે ઈચ્છા અને લાલસાઓ. શું થાય? ઈચ્છા અને લાલસાઓનો જેમણે ત્યાગ કર્યો. શું કર્યો છે? ત્યાગ કર્યો છે. પરસ્ત્રી જેને માતરે. પરસ્ત્રી એટલે બીજાની સ્ત્રી જે છે, બીજાની સ્ત્રી જેમને માતા સમાન છે. કેવા છે? માતા સમાન ગણે છે. હા, જીહવા થકી અસત્ય ન બોલે. એટલે જીભમાંથી, જીભ દ્વારા ક્યારેય અસત્ય બોલતો નથી ભાઈ.
શું વાત કરી છે? અસત્ય બોલતો નથી. પરધન નવ જાલે, જો આ નકાર દ્વારા વાત કરી છે. પરધન નવ જાલે હાથ રે, કે પરધન, પર એટલે કેવું? તો કે બીજાનું ધન જે છે એને પોતાના હાથમાં લેતો નથી ભાઈ, પોતાના હાથમાં લેતો નથી અથવા એને સ્પર્શ કરતો નથી. બરાબર. હવે આ જે પદ જે છે એના વિશે લખ્યું. હવે આપણે પાછું ઉપર જે છે સમજીએ કે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, સમાન જેમની દ્રષ્ટિ જે છે, જેમણે ઈચ્છા અને તૃષ્ણાઓનો ત્યાગ કર્યો છે, અને પરસ્ત્રી એટલે કે બીજાની સ્ત્રી જે છે એને માતા સમાન છે, એની સામે જે છે આંખ ઉપાડીને પણ જોતો નથી, આ સાચો વૈષ્ણવજન છે. અને આગળ શું કીધું? તો કે જીવા થકી અસત્ય ન બોલે, ક્યારેય પોતાના મુખેથી અસત્ય વાણી જે છે એનું ઉચ્ચારણ કરતો નથી, અને પરધન નવ જાલે હાથ રે, અને બીજાનું ધન જે છે એને ક્યારેય સ્પર્શ કરતો નથી, અને પોતાની વસ્તુ હોય તો એનો જ ઉપયોગ કરવો, આવો સાચો વૈષ્ણવજન હોય. અને બીજાની કોઈ વસ્તુ જે છે એનો ઉપયોગ કરતો નથી. આ તો બે મિત્રો હોય તો બીજાનો નાસ્તો જે છે એ મળતો હોય તો જે છે આપણો પોતાનો ન કરીએ, કે ઘરે લઈ જાય પાછો ડબ્બો, આવું કરતા હોય સ્કૂલની અંદરમાં. તો આ ત્રીજા પદનો જે છે અહીંયા ભાવાર્થ છે. ત્યાર પછી આપણે ચોથા પદનો મિત્રો ભાવાર્થ જોઈએ. ચોથું પદ જે છે અહીંયા કે મોહ માયા, શું વાત કરી છે? મોહ માયા વ્યાપે નહીં. બરાબર. મોહ અને માયાની અંદરમાં જે છે, જે શું કહેવાય છે, વીંટળાતો નથી. હા, મોહ માયા જે છે જેને સ્પર્શ કરતા નથી, એની સામે તમે કરોડોની સંપત્તિ રાખી દો, એ ભાઈને કાંઈ ફેર પડે નહીં, એ સાચો વૈષ્ણવજન હે ને. જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, એટલે મનથી જ જે છે કેવા છે? મનથી જ દ્રઢ છે. બરાબર. દ્રઢ છે એટલે કે એનું મનોબળ જે છે દ્રઢ છે, નિશ્ચિત છે. રામ નામ શું તાળી રે લાગી, એટલે રામ નામની લગન લાગી ગઈ. શું છે? રામ નામ તાળી લાગવી એટલે આમ તો બીજા શબ્દોમાં કહીએ ને તો કે પ્રભુ ભક્તિમાં લીન થવું. શું થાય? પ્રભુ ભક્તિમાં લીન થવું. અને સકળ તીર્થ તેના તનમાં રહે. એને ભાઈ ક્યાંય જે છે તીર્થ કરવા જવાની જરૂર નથી, કારણ કે બધા જ તીર્થધામ જે છે એ એમના ચરણોમાં છે, એમના શરીરમાં છે. આ વાત કરી. હવે આ પદને પાછું આપણે આખું ઉપરથી વ્યવસ્થિત સમજીએ કે મોહ માયા વ્યાપે નહીં, જેને કે મોહ અને માયા જે છે જેને સ્પર્શ કરતા નથી, દ્રઢ વૈરાગ્ય જે છે જેને મનની અંદરમાં ધારણ કર્યું છે, અને એવા વૈષ્ણવજન કે જેને રામ નામ શું તાળી રે લાગી, કે રામ નામનો એક જે છે શું કહેવાય છે, રામ નામની લગ્ની જે છે લાગી ગઈ છે, એવા વૈષ્ણવજન છે. એના સકળ તીર્થ એટલે કે બધા જ તીર્થધામ જે છે એના તન એટલે પોતાના શરીરની અંદરમાં છે. આવા વૈષ્ણવજનના વિવિધ ગુણો જે છે એની વાત છે. ત્યાર પછીના પદની અંદરમાં આપણે જઈએ તો એના પછીનું પદ છે એમાં કીધું છે પદ નંબર 4. કેટલામું કીધું છે? 4. સોરી, એક જ મિનિટ. એના પછીનું પદ જે છે એ જઈએ આપણે તો 5મું પદ છે મિત્રો, ચોથું નહીં, સોરી, 5મું પદ છે કે વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસયો તેનું દર્શન કરતા કુળ 71 થઈ રહ્યા રે. બરાબર. હવે વણ લોભી એટલે જેને જે છે, વણ લોભી એટલે કેવું? તો કે લોભ વિનાનું. કેવું ભાઈ? લોભ વિનાનું, જેને કોઈ પણ પ્રકારનો લોભ નથી. બરાબર. જ્યાં કોઈ પણ પ્રકારનું એનું ચારિત્ર હોય કે વાણી હોય, કે વાણીમાં કપટ નથી, અને કામ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો. શું કર્યું છે? કામ ક્રોધ પર જેમણે વિજય મેળવી લીધો. શું કર્યું છે? વિજય મેળવ્યો છે. ભણે નરસૈયો દર્શન કરતા. ભણે એટલે કહે. શું કહે છે? તો કે નરસૈયો એવું કહે છે કે એનું દર્શન કરતા, કે એવા વૈષ્ણવજન ના દર્શન કરતા કુળ 71 એટલે કે 71 પેઢી તરી જાય. 71 પેઢી તરી જાય. બરાબર. આવા સાચા વૈષ્ણવજનના અહીંયા ગુણોનો જે છે ઉલ્લેખ કર્યો છે. ફરી પાછી ઉપરની પંક્તિ જે છે એને સમજીએ કે વણ લોભીને કપટ રહિત છે, જેને લોભ એટલે કે મોહમાયા જેને સ્પર્શી શકતા નથી,
અને કામ ક્રોધ નિવાર્યારે કે કામ અને ક્રોધ ઉપર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે. અને નરસિંહ મહેતા એવું કહે ભણે એટલે કે કહે નરસિંહ મહેતા શું કહે તો કે એનું દર્શન કરતા કુળ એકોતર જે છે તેરારે, એનું દર્શન કરતા જે છે એ આપણી એકોતર પેઢી તરી જાય. આવા સાચા વૈષ્ણવજન હોય ને તો આપણા જીવનનો જે છે બેડો પાર થઈ જાય. એવો કોઈક સાચા વૈષ્ણવજન જેવો કોઈ મિત્ર મળી જાય ને તોય આપણી જિંદગી જે છે એ આખી નૌકા જે છે પાર લાગી જાય. બરાબર. એટલે અહીંયા આ કાવ્યની અંદરમાં જે છે નરસિંહ મહેતાએ વિવિધ પ્રકારના શું અહીંયા દર્શાવ્યા છે તો કે વિવિધ પ્રકારના જે સાચા વૈષ્ણવજન છે એના લક્ષણો છે મિત્રો દર્શાવ્યા છે. બરાબર. હવે અહીંયા સ્વાધ્યાય છે કે આ ચેપ્ટરની આધારે તમને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તો કે ભાઈ આ ચેપ્ટરના આધારે તમને 2 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ ને આપણે તો એની આધારે પરસ્ત્રી જેને માત્ર પંક્તિ દ્વારા કવિ શું નૈતિક સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે તો એવો પ્રશ્ન જે છે પૂછાઈ શકે. પછી શું કીધું છે સ્પષ્ટ કરો સચ્ચા વૈષ્ણવજન. સચ્ચા એટલે કે સાચો વૈષ્ણવજન. કેવો ભાઈ? સચ્ચા એટલે કે અહીંયા જે છે એ સાચો વૈષ્ણવજન. સચ્ચા નહીં આવે, સાચો વૈષ્ણવજન કે જેના દર્શનથી જે છે 71 પેઢી તરી જાય છે. આ વાક્ય દ્વારા કવિ કઈ આધ્યાત્મિક મહત્તા દર્શાવે છે સમજાવો. જુઓ સરસ મજાના 2 પ્રશ્નો છે. હવે જ્યારે આપણે આ પ્રશ્નો લખવાના હોય ત્યારે જ્યારે આ પ્રશ્ન જે છે પરીક્ષાની અંદરમાં લખવાના હોય ત્યારે આપણે પેલો એક પ્રશ્ન લઈએ અને એના આધારે શીખીએ કે કેવી રીતે જે છે એ પ્રશ્ન લખવા જોઈએ. તો સૌથી પહેલાં જે છે તમારે અહીંયા જે છે લખવાનું ભાઈ સૌથી પહેલાં તમારે જે છે એ લખવાનું કર્તા પછી કૃતિનું નામ. બરાબર. હવે એ કર્તા કોણ છે તો કે નરસિંહ મહેતા. બરાબર છે. ત્યાર પછી કૃતિ કઈ છે તો કે વૈષ્ણવજન અને સાહિત્ય પ્રકાર. સાપ્ર એટલે કે સાહિત્ય પ્રકાર. આવી રીતે લખવાનું. કોણ છે સાહિત્ય પ્રકાર? શું છે આનો તો કે સાહેબ આનો પદ અથવા તો ભજન. બરાબર. તમારી જે ટેક્સ્ટ બુકમાં હોય એ મુજબ આપણે લખવાનું પરીક્ષાની અંદરમાં. પછી આ શેમાંથી લેવામાં તો કે ભાઈ નરસિંહ મહેતાના જે પદો છે એમાંથી લેવામાં આવ્યું છે. તો આ રીતે જે છે મસ્ત મજાનું જે છે ઉપર આપણે બાંધી અને પછી જે છે આપણે અહીંયા પ્રશ્ન લખવાની જે છે શરૂઆત કરવી જોઈએ. પેરેગ્રાફની અંદરમાં ગુજરાતી ભાષાની અંદરમાં જે છે ભાષા શુદ્ધ રાખી અને પ્રશ્ન જે છે લખવો જોઈએ. હવે પરસ્ત્રી જેને માત્ર પંક્તિ દ્વારા કવિ શું નૈતિક સંદેશ આપવા માંગે છે તો કે વૈષ્ણવજન જે છે ને એના માટે જે છે પરસ્ત્રી એટલે કે બીજાની જે સ્ત્રી જે છે કે એને માતા સમાન ગણે છે. એટલે કે અહીંયા એની નૈતિકતા જે છે એ દર્શાવી છે કે એની સામે જે છે આંખ ઉપાડીને પણ છે જોતો નથી. હે ને આવી બાબતો જે છે એનો ઉલ્લેખ કરી શકાય. બરાબર. હા. એટલે કે એનું જે ચારિત્ર છે સાચો વૈષ્ણવજન છે ને એના વર્તનની અંદરમાં જે છે નમ્ર હોય છે અને એનું ચારિત્ર જે છે એની અંદરમાં પણ ચારિત્રની અંદરમાં પણ પવિત્રતા જે છે જોવા મળે છે. તો એ આ પ્રશ્નની અંદરમાં જે છે મિત્રો આવશે. બરાબર. એટલે એને ટૂંકમાં શું કર્યું હોય તો કે સત્સંગના સ્પર્શ દ્વારા છે પોતાનું જીવન જે છે શું કર્યું હોય તો કે એનો ઉદ્ધાર કર્યો હોય અને એ તરફ જે છે પોતે દોરી ગયો એટલે જે છે પરસ્ત્રી જે છે એના માટે જે છે માત્ર સમાન છે. આવું એની અંદરમાં તમે લખી શકો. બરાબર છે. પછી વૈષ્ણવજન વિશે બીજા શબ્દો હોય તો એ પણ તમે લખી શકો એની અંદરમાં કે આ માની લો બીજો પ્રશ્ન છે વૈષ્ણવજનના દંશરથી 71 પેઢી તરી જાય. શું કામ તરી જાય તો કે એના અંદરમાં આવા પ્રકારના ગુણો છે અને જેના કારણે જે છે આવા સાચા વૈષ્ણવજનના દર્શન કરીએ ને તો આપણી 71 પેઢી જે છે તરી જતી હોય છે. ત્યાર પછી જે છે વાત કરીએ તો અહીંયા એના પછીની વાત કરીએ સાહેબ આપણે તો સ્વાધ્યાયની અંદરમાં માની લો કે તમને સવિસ્તાર પ્રશ્ન પૂછાય 7-8 લીટીની અંદરમાં છે જવાબ આપો આવો પ્રશ્ન પૂછાય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. કેવો કહેવાય? મોસ્ટ આઈએમપી જે છે પ્રશ્ન કહેવાય. તો 7-8 લીટીની અંદરમાં તમારે જવાબ આપવાનો હોય તો શું લખો જવાબની અંદરમાં તો કે નરસિંહ મહેતાના વૈષ્ણવજન કાવ્યમાં દર્શાવેલા આદર્શ માનવીના ગુણોને તર્કસંગત રીતે સમજાવો. જો આવા પ્રશ્નો તમને ક્યાંય નહીં જોયા હોય હું તમને આ રીતે પ્રશ્ન જે છે ફેરવીને આપું છું. મૂળ વાત તો એક જ આવે છે કે આ કાવ્યની અંદરમાં જે છે નરસિંહ મહેતાના વૈષ્ણવજન કાવ્યમાં શું કીધું છે ભાઈ દર્શાવેલા આદર્શ માનવીના ગુણો. કેવા કીધા છે ભાઈ? આદર્શ માનવીના જે ગુણો જે છે એનો તર્કસંગત રીતે છે તમારે સમજાવવાનું. હવે અહીંયા જે છે આપણે સૌથી પહેલાં શું લખવાનું મેં કીધું એમ જે છે સવિસ્તાર પ્રશ્નની અંદરમાં તો કે કર્તા લખો સાહેબ, પછી કૃતિ લખો, પછી સાહિત્ય પ્રકાર તમારે લખવાનો અને ત્યાર પછી કૃતિ શેમાંથી ટૂંકમાં લેવામાં આવી છે આ બધી જ વસ્તુઓ જે છે એનો ઉલ્લેખ કરવાનો અને ત્યાર પછી શું આવે અહીંયા તો કે પ્રસ્તાવના આવે. પ્રસ્તાવના આવું લખવાનું નથી પણ તમારે 1.5 લીટીની અંદરમાં જે છે લખવાનું છે. શું લખવાનું છે તો કે પ્રસ્તાવના લખવાની છે કે પ્રસ્તુત નરસિંહ મહેતા રચિત
આવી રીતે જે છે તમારે પ્રસ્તાવનાની જે છે શરૂઆત કરવાની. અથવા તમે એવું પણ કહી શકો કે આ કાવ્યની અંદરમાં જે છે નરસિંહ મહેતાએ જે છે દયા, નમ્રતા, સત્ય, સંયમ, બરાબર, અને નિર્લિપ્તતા જેવા ગુણોથી ભરેલા આદર્શ માનવીનું જે છે વર્ણન કર્યું છે, બરાબર. એવું પણ અહીંયા જે છે લખી શકો તમે. અને પછી તમે જે છે, બરાબર, એના જે આ ગુણો જે છે એની મેં વાત કરી છે. પછી શું કરવાનું તો કે ગુણો એટલે કે જે પર દુઃખે ઉપકાર કરે. શું કરે છે? પર દુઃખે એટલે કે બીજાના દુઃખો જોઈ અને શું કરે છે તો કે ઉપકાર કરે છે, દૂર કરવાનો પ્રયાસ કરે છે. નિસ્વાર્થ પરોપકારી એટલે બીજાના પર ઉપકાર કરે છતાંય મનમાં અભિમાન ક્યારેય લાવતો નથી. સમદ્રષ્ટિ એટલે બધાને સમાન ગણે છે અને તૃષ્ણા કે ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે. નિશ્ચલ મન વાણી, મન વચન અને કર્મથી કેવો હોય છે વ્યક્તિ તો કે પવિત્ર હોય છે. અને જેમણે નિંદાનો ત્યાગ કર્યો છે, પ્લસ પરસ્ત્રી જેને માતા, જે પરસ્ત્રીને જે માતા ગણે છે, અને નિર્લોભી અને નિર્મોહી છે, જેને કોઈ પણ પ્રકારનો લોભ નથી, કોઈ પણ પ્રકારનો મોહ નથી, કામ ક્રોધ ઉપર જેમણે વિજય મેળવી લીધો. તો આ બધા જ જે છે એ આદર્શ માનવી, જો અહીંયા શું કર્યું છે, આદર્શ માનવી જે છે એના ગુણો છે. અને એ ગુણોનો તમારે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. અને પછી તમારે લાસ્ટની અંદરમાં તમારે લખવું હોય તો લખી શકાય કે સાચો વૈષ્ણવજન છે ને, સાચો વૈષ્ણવજન જે છે એ બીજાના દુઃખની અંદરમાં સહભાગી બને છે અને મદદ કરે છે, ગર્વ કરતો નથી અને પવિત્ર જીવન જીવે છે. આથી જે છે એ આદર્શ માનવી જે છે એ ગણાય. તો આ તર્કસંગત રીતે જે છે આપણે એ પ્રશ્ન ઉપર છે ગયા ગણાય. પછી તમારે એવું લખવું હોય તો લખી શકો લાસ્ટની અંદરમાં હજી કે આમ ભગવાનને મળવા માટે જે છે ને ખરેખર જે છે મંદિર છે એ જવાની જરૂર નથી, પણ કોઈ વૈષ્ણવજન જો આપણને મળી જાય ને, સાચો વૈષ્ણવજન છે જો આપણને મળી જાય ને, તો આપણી પેઢી તરી જાય. અને સાચા વૈષ્ણવજન છે એ બનવું જરૂરી છે, બરાબર. ભગવાનના મંદિરે જવા કરતાં શું તો કે સાચા વૈષ્ણવજન બનવું છે જરૂરી છે. આમ અહીંયા આદર્શ માનવીના જે છે ગુણોની તર્કસંગત રીતે તમે વાત કરી શકો, બરાબર. અને પછી તમે એવું પણ લખી શકો. શું લખી શકો તો કે એવું પણ લખી શકો, વૈષ્ણવજન છે એના માટે એક કોટેશન તમને આપું કે દયા, નમ્રતા, શું લખી શકાય ભાઈ તો કે અહીંયા દયા પ્લસ નમ્રતા પ્લસ સંયમ, બરાબર. પછી શું લખી શકાય, બરાબર, સત્ય. હા, સત્ય લખી શકાય ભાઈ, સત્ય. પછી બરાબર કરીને અથવા આમ કરીને વૈષ્ણવજન. આવી રીતે પણ તમે જે છે એ પ્રશ્નની રજૂઆત કરી શકો, બરાબર. અહીંયા જે છે એ આ ચેપ્ટરની અંદરમાં જે છે તમને આપણે સરસ મજાની માહિતી આપી, બરાબર. એટલે તમે વ્યવસ્થિત આ રીતે તૈયારી કરશો તો ખૂબ સારામાં સારું તમને રિઝલ્ટ મળશે અને તમને જે છે એ ઉપયોગી થશે પરીક્ષાની અંદર, બરાબર. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય.